ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના ફોર્મ ફિલિંગ સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે જે મુખ્ય સેવિકાની 169 જગ્યા ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ, જેમાં ગઈકાલે આની જાહેરાત આવી અને એના ફોર્મ ફિલિંગ જે છે એ 1 વાગ્યાથી એટલે કે હમણાં ચાલુ થઈ ગયા છે. તો ફોર્મ કઈ રીતના ભરવું, તો જે પણ અહીંયા તો કે ફિમેલ કેન્ડિડેટ, જે પણ મહિલા ઉમેદવારો અહીંયા એલિજિબલ છે, તો કે ભાઈ વહેલી તકે તમે ફોર્મ ફિલિંગ કરી દેજો. કઈ રીતના ફોર્મ ભરવાનું છે એ આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જોશું. તમારે ક્યાંય સાયબર કેફેમાં જવાની જરૂર નથી, તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી, તમે તમારા મોબાઈલમાં ફોર્મ ફિલિંગ કરી શકો. ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ ભાઈ થોડું એક્ટિવ થયું છે. લગાતાર તો કે 2 દિવસમાં ગ્રામ સેવક અને લેબોરેટરી ટેકનિશિયન બાદ તો કે મુખ્ય સેવિકાની જગ્યાઓ આવી અને એના પછી તો કે હવે આશા છે કે ભાઈ MPSW, FSW, જુનિયર ક્લાર્ક, તલાટી મંત્રી, આ બધી ભરતીઓ આવશે. તો ફોર્મ ફિલિંગ તો કે ભાઈ ગુજરાતના મોટા ભાગના બધા ફોર્મ છે ઓજસ ઉપર જ થાય છે. પણ આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કઈ રીતના ફોર્મ ભરવું. તમે તમારા મોબાઈલમાં ફોર્મ ફિલિંગ કરી શકો, ઇઝીલી આરામથી કરી શકો. તમારે તો કે તમારા જે ડોક્યુમેન્ટમાં જેવું તમારું નામ ચાલતું હોય એ અને તમારા જે કાસ્ટ સર્ટિફિકેટ છે, માની લો EWS સર્ટિફિકેટ છે, નોન ક્રિમિલિયર છે, તો આને પાસે રાખવાનું છે. એક ફોટો અને ઇમેજ જે છે એને 15 KBની અંદર તમારે સેટ કરી ક્રોપ કરીને રાખવાનું છે. ફોર્મ ફિલિંગ શરૂઆત કરી કે ભાઈ કઈ રીતના કરશું. તો મુખ્ય સેવિકાની 169 જગ્યાઓ એનું આ ફોર્મ ફિલિંગ છે. સૌથી પહેલાં ગૂગલમાં તમે ઓજસ લખો અથવા તમારા મોબાઈલમાં કોઈ પણ જે વેબ બ્રાઉઝર હોય એમાં તમે ઓજસ લખો એટલે સીધો અહીંયા આવી જાય ojas.gujarat.government.in એડવર્ટાઇઝમેન્ટ લિસ્ટ, અથવા અહીંયા નીચે પણ આવશે જો ojas.gujarat.government.in. તો તમે આ સાઇટ ઉપર જાઓ અથવા આ સાઇટ ઉપર જાઓ અથવા ડાયરેક્ટ તમે ojas.gujarat.government.in ખોલો તો પણ તમે આ હોમ પેજ ઉપર આવતા રહો. ઓજસની તો કે મેન સાઇટ ઉપર આવી ગયા પછી તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન આને પકડીને ચાલવાનું છે. તમારે અહીંયા જ બધી વસ્તુ કરવાની છે. જો તમે ફર્સ્ટ ટાઈમ અહીંયા ઓજસમાં એવી સિસ્ટમ છે કે તમે વારંવાર ફોર્મ ભરો તો એના માટે OTR બનાવવાનો આવે. OTR એટલે એવી વસ્તુ છે કે તમે એક વખત રજીસ્ટ્રેશન કરી નાખો પછી તમને એક રજીસ્ટ્રેશન નંબર મળે અને તમારી જન્મ તારીખ નાખો એટલે તમારી ડિટેલ બધી ફિલ થયેલી આવે. જે લોકો OTR ના બનાવેલો હોય, રજીસ્ટ્રેશન ઓજસ ઉપર ના કરાવેલું, કંઈ વાંધો નહીં, આપણે પહેલેથી કરશું. જે લોકોને માની લો કે અત્યારે રજીસ્ટ્રેશન કરી દેવું હોય તો અહીંયા રજીસ્ટ્રેશનમાં જોઈને કરી શકીએ, પણ આપણે તો કે ફોર્મ ફિલિંગ કરવાનું છે. ઓનલાઈન એપ્લિકેશનમાં ગયા. ઓનલાઈન એપ્લિકેશનમાં એટલા ઓપ્શન આવે છે: એપ્લાય, એડિટ, અપલોડ ફોટોગ્રાફ, સિગ્નેચર, કન્ફર્મ, પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફીસ. તો આ સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ કરવાની છે. સૌથી પહેલાં એપ્લાયમાં જવાનું છે. એપ્લાયમાં તમે જાઓ એટલે અહીંયા સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ, તો અહીં ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનું આવશે તમારે. તો અહીંયા જો આવે છે GPSSB, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ. આ તમે સિલેક્ટ કરો એટલે સીધું તો કે જે પણ GPSSB એટલે કે જે પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ છે એમાં જેટલા પણ ફોર્મ ભરાય બધા આવી જશે. જો અહીંયા આવી ગયું અધિક મધેશનો એન્જિનિયર, પશુધન નિરીક્ષક, ગ્રામ સેવક, ને અહીંયા મુખ્ય સેવિકા પણ આવી ગયું છે. જો 5 નંબરની જાહેરાત છે મુખ્ય સેવિકા. 9/5 સુધી આના ફોર્મ ફિલિંગ થશે, રાતના 12 વાગ્યા સુધી. ₹100 ફીઝ ઓનલી જનરલ કેટેગરીના જે ઉમેદવાર છે એમના માટે છે. ને અહીંયા તમારે એપ્લાય ઉપર તો કે ક્લિક કરવાનું છે. જો તમારે ફૂલ ડિટેલ વાંચવી હોય તો તમારે વાંચવી હોય તો પણ અહીંયા જોઈને તમે ફૂલ નોટિફિકેશન છે એ તમે વાંચી શકો છો. આપણે એપ્લાય ઉપર ક્લિક કરીએ. એપ્લાય ઉપર તમે સીધા ક્લિક કરો એટલે અહીંયા આવી જાય. જો મુખ્ય સેવિકા વર્ગ 3 ક્લાસ 3 2026-27. હવે અહીંયા બધી ડિટેલ છે. 40,800 પગાર રહેશે, 5 વર્ષ ફિક્સ રહેશે. આ બધી વસ્તુ આપણે નોટિફિકેશનમાં જોઈ ગયા છે. હવે અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરો, આની ઉપર ક્લિક કરો. એની ઉપર તમે ક્લિક કરો એટલે અહીંયા જો આ વસ્તુ આવી. મેં તમને કીધું તમારી પાસે માની લો કે તમે પહેલાં રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારો રજીસ્ટ્રેશન નંબર અહીંયા નાખવાનો છે ને, જન્મ તારીખ નાખી અને તમારે તો કે એપ્લાય વિથ OTR કરવાનું છે. જો એપ્લાય વિથ OTR કરો તો નેક્સ્ટ પેજમાં કેવું કે તમે ઓલરેડી પહેલાં રજીસ્ટ્રેશન કરેલું છે એટલે તમારી ડિટેલ બધી ફિલ આવે. પણ વાંધો નહીં, તમે ફર્સ્ટ ટાઈમ જ ફોર્મ ભરો છો, તમે ઓજસ ઉપર પહેલી વાર જ આવ્યા, તમે ક્યાંય રજીસ્ટ્રેશન નથી કર્યું તો કંઈ વાંધો નહીં, તો તમારે કરી દેવાનું છે સ્કીપ ઉપર તમે દબાવી દો એટલે સીધું તો કે તમે ફોર્મના પેજ ઉપર આવી ગયા. હવે અહીંયાથી ફોર્મ ફિલિંગ ચાલુ થાય છે. અહીંયા આવી રીતના મુખ્ય સેવિકા એપ્લાય ઓનલાઈન લખેલું આવશે. મુખ્ય સેવિકા વર્ગ 3 ક્લાસ 3 2026-27. હવે તમારી પહેલા પર્સનલ ડિટેલ ભરવી પડશે. પર્સનલ ડિટેલમાં શું ભરવાનું છે તો કે અહીંયા તમારે જે ટાઇટલ છે, હવે અહીંયા મિસ્ટર તો ના આવે કેમ કે અહીંયા ફિમેલ કેન્ડિડેટ માટે છે. તો અહીંયા ટાઇટલમાં તમારે મિસ અથવા મિસિસ, જો તમારા મેરેજ થઈ ગયા હોય તો તમારે મિસિસ સિલેક્ટ કરવાનું, એટલે કે MRS. તમે સિંગલ હોય તો કે મેરિડ ના હોય તો તમારે મિસ સિલેક્ટ કરવાનું. તો અહીંયા તમારી સરનેમ અટક આવશે. અહીંયા તમારું ફર્સ્ટ નેમ એટલે કે તમારું નામ, અહીંયા તમારા ફાધર અથવા તમારા હસબન્ડનું નામ. હસબન્ડનું નામ ક્યારે તો કે માની લો તમારા મેરેજ થઈ ગયા હોય તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ હોય તમે તમારા હસબન્ડનું નામનું પણ ફોર્મ ફિલિંગ કરી શકો. પણ માની લો કે તમારા ફાધરના ડોક્યુમેન્ટ ચાલુ હોય, તમે અનમેરિડ હોય તો ફાધરના નામે,
અને મેરેજ થઈ ગયા હોય ને તમારી પાસે જો મેરેજ સર્ટિફિકેટ ન નીકળ્યું હોય અને જે એમાં ટાઈમ લાગે એમ હોય તો પછી તમારે તમારા ફાધરના નામનું જ ફોર્મ ભરી દેવાનું. મેરેજ સર્ટિફિકેટ હોય તો તમે તમારા હસબન્ડના નામનું ભરી શકો. અહીંયા તમારા મમ્મીનું નામ લખી નાખો. નીચે તો કે જેન્ડરમાં ફિમેલ જે છે એ ટીક કરી લો ફિમેલ ઉપર, કેમ કે મેલ ઉપર તો આવશે જ નહીં. અહીંયા ડેટ ઓફ બર્થ તમારી જે પણ હોય આવી રીતના તો કે 1/6/1995 આવી રીતના આ ફોર્મેટમાં નાખી દો. અહીંયા તમે મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો એ અહીંયા મેન્શન કરી દો. કેટેગરી તમારી જે પણ હોય, જનરલ કેટેગરી હોય, એસસી એસટી ઓબીસી જે પણ હોય, ઈડબ્લ્યુએસ એ સિલેક્ટ કરો. જનરલ કેટેગરી સિલેક્ટ કરશો ને તો કંઈ નહીં આવે, પણ બાકી માની લો તમે એસસી એસટી ઓબીસી અથવા ઈડબ્લ્યુએસ સિલેક્ટ કરશો તો તમારે જે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, એસસી એસટી સિલેક્ટ કરો તો જાતિનું પ્રમાણપત્ર, અને તમે ઓબીસી સિલેક્ટ કરો તો નોન ક્રિમિનલ, એ અહીંયા નીચે ડિટેલ નાખવાની આવશે. તો એ તમે જ્યારે કઢવેલું હોય એની ડિટેલ તમારે જ્યાંથી કાઢવું, કઈ તારીખે કાઢવું એ ડિટેલ તમારે અહીંયા નીચે આવશે એ ફિલઅપ કરી દેવાની. એના પછી કોમ્યુનિકેશન એડ્રેસ એટલે કે ઉમેદવારની માહિતીમાં એના પછી નીચે આવશે, એટલે કે એક જ પેજમાં આ બધું આવશે. અને પરમેનન્ટ એડ્રેસ, હવે કોમ્યુનિકેશનમાં તો કે પ્રેઝન્ટ એડ્રેસ આવશે, પરમેનન્ટ એડ્રેસ આવશે. પ્રેઝન્ટ અને પરમેનન્ટ એટલે વસ્તુ શું, માની લો કે તમારું બંને જો એડ્રેસ સરખા જ હોય, પ્રેઝન્ટ એટલે કે તમે હાલમાં ક્યાં રહો છો, પરમેનન્ટ એટલે કે આપણું કાયમી સરનામું, ને જો તમારા બંને સેમ હોય તો બંને જગ્યાએ સેમ જ નાખવાનું. પણ ધ્યાન રાખજો અહીંયા તો કે આ ઉપરનું જે આ છે મોટું બોક્સ, એમાં તો કે એમાં તમારું આખું એડ્રેસ નાખવાનું, આખું સરનામું તમારું અહીંયા નાખવાનું. આખું સરનામું એટલે શું, તો કે માની લો તમે ગામડે રહેતા હોય, તમારું જે પણ મકાન નંબર હોય તો મકાન નંબર, અથવા કંઈ પણ ન હોય તો એટ વિલેજ, તો કે ભાઈ ગામ આ, તાલુકો આ, જિલ્લો આ રીતના નાખી દેવાનું. પિનકોડ અહીંયા લખવાનો નથી, ખાલી ગામ, તાલુકો, જિલ્લો. સિટીમાં રહેતા હોય તો તમારો રૂમ નંબર, શેરી નંબર, પછી તમારો એરિયા જે પણ હોય અને જે પણ લાગુ પડતું હોય એ પિનકોડ નાખવાનું નહીં. જો બંને સેમ હોય તો બંને સેમ નાખો, બાકી બંને અલગ હોય તો બંને જગ્યાએ અલગ અલગ. અહીંયા ગુજરાત ઓટોમેટિક ફેસ થઈ જશે. ડિસ્ટ્રિક્ટ તમારો જે પણ જિલ્લો હોય અહીંથી સિલેક્ટ કરી લેવાનો. તમારો તાલુકો, જિલ્લો સિલેક્ટ કરશો એટલે તાલુકો ઓટોમેટિક બ્લિંક થઈ જશે, એને સિલેક્ટ કરી લો. તમારો પિનકોડ અહીંયા નાખી દો, તો એ જ સેમ વસ્તુ અહીંયા નાખી દો. એટલામાં આ વસ્તુ થઈ ગઈ. પછી તો કે એને નીચે મોબાઈલ નંબર આવશે. તો મોબાઈલ નંબર એવો કે ભાઈ જે પરમેનન્ટ હોય ને, જેમાં તમને મેસેજ ને બધું મળે, કેમ કે આ તમારું તો ફાઇનલ જ્યાં સુધી તમારું સિલેક્શન થયા રેકોર્ડમાં આ જ નંબર ચાલશે. ઈમેલ આઈડી તો એ પણ જે ચાલુ હોય ને પરમેનન્ટ હોય એ જ નાખવાની. એની નીચે તો કે એની નીચે રીટાઈપ મોબાઈલ નંબર, એટલે કે મોબાઈલ નંબરની નીચે મોબાઈલ નંબર બીજી વાર નાખવાનો આવશે, ઈમેલ આઈડી બીજી વાર નાખવાની આવશે, તો એ નાખી દઉં. અહીંયા નેશનાલિટીમાં તો કે ઇન્ડિયન સિલેક્ટ કરી લઉં. હવે તો કે હવે એના પછી નીચે આવશે અધર ડિટેલ. હવે જો બે ડિટેલ આપણે ભણી, પેલા પર્સનલ ડિટેલ ભરી, એની નીચે તો કે સરનામું ભર્યું. હવે તો કે હવે તમારે અધર ડિટેલ નાખવાની છે, અન્ય માહિતી. હવે અહીંયા શું છે, શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો, એટલે કે તમે કોઈ પણ સ્પોર્ટ્સમાં નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ગયા હોય અને એમાં તો કે તમને કોઈ સર્ટિફિકેટ મેળવ્યું હોય ને, તો તમારે અહીંયા યસ કરીને ડિટેલ ભરવાની, બાકી નો કરી દેવાનું. તમે જો પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ ઉમેદવાર હોય, તમારી પાસે સર્ટિફિકેટ હોય તો અહીંયા યસ કરવાનું, બાકી નો કરી દેવાનું. જો સર્ટિફિકેટ હોય તો એનું ડેટ, એનું સર્ટિફિકેટ નંબર અને કોના સર્ટિફિકેટ આપ્યું તે, જો તમે યસ કરશો તો તમારે એની સર્ટિફિકેટની ડિટેલ છે તમારે અહીંયા નાખવી પડશે. એના પછી બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ, તો અહીંયા યસ જ કરી દેવાનું. સાથે વિધવા ઉમેદવાર હોય તમે તો અહીંયા યસ કરવાનું, બાકી નો કરવાનું. જો હોય તો સર્ટિફિકેટ નંબર, તમારો સર્ટિફિકેટ ડેટ અને પ્રમાણપત્ર જે અધિકારીએ આપ્યું છે તે. સાથે એક સર્વિસમેન હોય, તમે જો માજી સર્વિસ હોય, એટલે કે તમે માજી સૈનિક હોય ને તમે તો કે એક સર્વિસમેન હોય તો યસ. જો હોય તો તમારે રિટાયર્ડ છે, ડ્યુ ડેટ છે, કઈ ડેટ છે, કોને સર્ટિફિકેટ આપ્યું, બધું તમારે. કરન્ટલી તમે ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટમાં એમ્પ્લોયી હોય, તમે ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટમાં એટલે ગવર્મેન્ટ જોબ તમે ગુજરાતમાં ક્યાંક કરતા હોય કોઈ પણ, તો તમારે અહીંયા યસ કરવાનું છે. અહીંયા તો કે તમારી જોઈનિંગ ડેટ નાખવાની છે, જે પ્રમાણે તમે એ જોબ ઉપર જોઈન થયા હોય એ, અને એ ડિપાર્ટમેન્ટ કયા ખાતામાં તમે કામ કરો છો એનું નામ અહીંયા નાખવાનું છે. બાકી કંઈ કરવાનું નથી, બાકી નો રહેવા દેવાનું છે. એની નીચે ભાષાની માહિતી. ભાષામાં તો કે અહીંયા ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ઓટોમેટિક લખેલું આવશે. તમારે આની ઉપર ખાલી ટીક માર્ક આવી રીતના કરી દેવાનું છે. એટલે કે એનો મતલબ રીડ એટલે વાંચતા, રાઇટ એટલે લખતા, સ્પીક એટલે બોલતા. તમને ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી વાંચતા, લખતા, બોલતા આવડે છે. તમારે ત્રણેયમાં ટીક કરી દેવાનું છે. એના પછી સૌથી અગત્યનું કે જેના બેઝ ઉપર તમે અહીંયા ફોર્મ ભરો છો. હવે ઘણા બધાની કોમેન્ટ એ આવશે કે સાહેબ આમાં કોણ ફોર્મ ભરી શકે, તો કોણ ફોર્મ ભરી શકે, તો એના માટે જ છે આ એજ્યુકેશન ડિટેલ, એટલે કે શૈક્ષણિક લાયકાત. અહીંયા સિલેક્ટ કરશો એટલે અહીંયા ડિગ્રી આવશે, જેટલી પણ માન્ય ડિગ્રી છે આ પોસ્ટ માટે, એમાંથી તમે જે ડિગ્રી કરેલી છે તમારે સિલેક્ટ કરવાનું છે. એમાં તો કે એના ટકાવારી અહીંયા નાખવાની છે. એમાં તમારો કયો ક્લાસ છે,
ફર્સ્ટ ક્લાસ છે, ડિસ્ટિંક્શન છે, પાસ ક્લાસ છે, તમે કઈ ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટીમાં એક્ઝામ પાસ કરી છે એ અહીંયા લખવાનું છે. સ્ટેટ એટલે કે ગુજરાત, જે પણ તમે રાજ્યમાં પાસ કર્યું એ, કયા વર્ષમાં તમે ડિગ્રી લીધેલી પાસ કરેલી છે, કેટલી ટ્રાયે તમે પાસ કરી છે એ, અને તમારો જે છેલ્લો સેમેસ્ટર છેલ્લી માર્કશીટ છે એનો જે સીટ નંબર બેઠક નંબર છે એ તમારે અહીંયા નાખવાનો છે. હવે ડિગ્રી કઈ કઈ સાહેબ, ડિગ્રી એટલે તો કે એટલી ડિગ્રી છે જે લોકો અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકે. બેચલર ડિગ્રી ઇન ચાઇલ્ડ ડેવલપમેન્ટ, બેચલર ડિગ્રી ઇન હોમ સાયન્સ, બેચલર ડિગ્રી ઇન ન્યુટ્રિશન, બેચલર ડિગ્રી ઇન સોશિયલ વર્ક, બેચલર ડિગ્રી ઇન સોશિયોલોજી, બેચલર ડિગ્રી ઇન ચાઇલ્ડ ડેવલપ, માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ ડેવલપમેન્ટ, માસ્ટર ડિગ્રી ઇન હોમ સાયન્સ, માસ્ટર ડિગ્રી ઇન ન્યુટ્રિશન, માસ્ટર ડિગ્રી ઇન સોશિયલ વર્ક, માસ્ટર ડિગ્રી ઇન સોશિયોલોજી. તો આમાંથી તમારી પાસે કોઈ પણ એક ડિગ્રી હોય, જે પણ હોય સિલેક્ટ કરી લેવાના છે ને એ લોકો આમાં ફોર્મ ફિલિંગ કરી શકશે. આ થઈ ગયું. હવે લાસ્ટમાં એવું બાહેધરી. બાહેધરી એટલે તો કે ભાઈ તમે જે પણ ડિટેલ આપી, જે પણ આપ્યું એ બધું સત્ય છે બધું, તો કે આવનારા સમયમાં તમે પણ જ્યારે માંગો ત્યારે અમે આપી દેશું. ને અમે તો કે ભાઈ આમાં કંઈ ખોટું કરતા નથી. તમારે અહીંયા યસ કરી અને આપી દેવાનું છે સેવ. સેવ આપી દો એટલે તો કે તમારો રજિસ્ટ્રેશન નંબર જે છે એ અરજી નંબર છે અહીંયા આવી જશે. તમારું તો કે અહીંયા તમારું નામ આવશે અને અહીંયા મુખ્ય સેવિકાની જગ્યા માટેની તમારી અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવેલ છે, જેનો અરજી નંબર આવી રીતના જનરેટ થઈ જશે. G/SSB 2026-27 જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે ને તમારો જે ક્રમ હશે તે. આને તો કે આને તમારે લખી લેવાનો છે અથવા સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. કેમ કે આની આગળ જરૂર પડશે. ક્યાં? તો કે હવે તમારે ફોટો અને સાઇન અપલોડ કરવાની. એના માટે તો કે ફરી પાછું અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું. ફરી ઓનલાઈન એપ્લિકેશનમાં જાઓ એટલે આપણે આ એપ્લાય વસ્તુ કરી નાખી. તમે જો ક્યાંય પણ કંઈ ભૂલ કરી હોય તો એડિટ પણ કરી શકો. અત્યારે એડિટ કરી શકશો. કન્ફર્મ થઈ જશે પછી એડિટ થશે નહીં. પછી તો કે પછી જો માની લો કન્ફર્મ થઈ ગયું ને તમારાથી કંઈ ભૂલ થઈ તો ફરીથી તમારે નવું ફોર્મ ભરવું પડે. હવે એ લાસ્ટમાં કંઈ તમને અહીંયા તો કે અપલોડ ફોટોગ્રાફમાં જાઓ. અપલોડ ફોટોગ્રાફમાં ગયા એટલે જો અહીંયા એપ્લિકેશન નંબર માંગ્યો એ જ તો કે એ જે હમણાં એપ્લિકેશન મેં નંબર તમને લખવાનો કીધું તો એ જ અહીંયા લખી નાખવાનો. સેમ તમારી જન્મ તારીખ અહીંયા લખી દો. આ કેપ્ચા કોડ અહીંયા નાખી દો અને ઓકે આપો. ઓકે આપશો એટલે તો કે તમારે ફોટો અને સાઇન અપલોડ કરવાનું થશે. પણ એની પહેલાં તો કે ફોટો અને સાઇન અપલોડ કરવાની આ થોડી સૂચના છે, વાંચી લો. ફોટો અને સાઇન ક્લિયર હોવા જોઈએ, એટલે કે દેખાય એવા હોવા જોઈએ, ઝાંખા ન હોવા જોઈએ. એની સાઇઝ 15 KB થી વધારે ન જોવી જોઈએ. તમે તો કે તમે તમારા ફોનમાં પહેલાં ફોટો પાસપોર્ટ સાઇઝનો હોય એને પાડી લો. એને પાડી લો પછી તો કે એને ક્રોપનો ઓપ્શન મોબાઈલમાં ક્રોપની સિસ્ટમ આવે છે. ફોટાને બરાબરનો કટ કરી લો. કટ કરી પછી તમે ગૂગલ ક્રોમમાં જઈને ઓનલાઈન ફોટો રિસાઇઝ કરો તમે, એટલે એનો મતલબ આવી રીતના સર્ચ કરો ગૂગલ ક્રોમમાં એટલે ઘણી બધી અઢળક સાઇઝ આવે જેમાં તમારે 15 KB થી નીચે એને કરી દેવાનો છે. જો તમારી પાસે PC હોય તો તમે પેન્ટમાં જઈને પણ તો કે આનો જે સાઇઝ છે એને તમે ઓછી કરી શકો છો. તો આ થઈ ગયો. હવે 15 KB નો ફોટો સાઇન કરો. બસ અહીંયા તો કે અહીંયા ચૂઝ ફાઇલમાં જ્યાં પણ ફોટો પડ્યો એને સિલેક્ટ કરો. અપલોડ ઉપર તમે દબાવશો એટલે અહીંયા તો કે અહીંયા તમારો ફોટો છે દેખાય, તમને ફોટો આવી જશે. એવી જ રીતે તો કે એવી રીતે તમે સાઇનને સિલેક્ટ કરી લો જ્યાંથી પડી હોય તેને. એક વ્હાઇટ કલરના પેજ ઉપર તમારે સાઇન કરવાની છે. એ જ સાઇનનો ફોટો લઈ એને અહીંથી સિલેક્ટ કરી અપલોડ કરશો એટલે તમારી તો કે તમારી અહીંયા સાઇન આવી જશે. તો ફોટોને સાઇન અપલોડ થઈ ગયું. બસ તો કે ડન. નીચે તો કે ઓકે હશે મારી દો. ન કરો તો પણ અપલોડ અહીંયા આવી ગયું એટલે અપલોડ થઈ ગયું. હવે તો કે હવે એના પછી તો કે હવે એપ્લાય આપણે કરી દીધું, અપલોડ ફોટો સાઇન કરી દીધું. હવે એના પછી આવશે કન્ફર્મ. હવે આ લાસ્ટ સ્ટેજ છે. કન્ફર્મ થઈ ગયા પછી એપ્લિકેશન તો કે પછી તમે મોડિફાઈ કરી શકશો ને. અત્યાર સુધી કંઈ ભૂલ હશે તમે કરી શકશો. કન્ફર્મમાં જશો ફરી તો કે ફરી તમારો અરજી નંબર માંગશે, ફરી તમારી જન્મ તારીખ માંગશે. આ કેપ્ચા કોડ અહીંયા નાખો અને અહીંયા આપી દો ઓકે. આ તો કે આ લાસ્ટ સ્ટેજ છે. હવે અહીંયા તો કે અહીંયા તમને એક વખત હજી આ લોકો ચેક કરવાનું તો કે તમને મોકો આપે છે. તમે તમારી અરજી નંબર જોઈ લો કે બરાબર ફોર્મ ભર્યું, તમારું નામ જોઈ લો, મમ્મીનું નામ જોઈ લો, એડ્રેસ જોઈ લો, જિલ્લો જોઈ લો, પિનકોડ જોઈ લો, મોબાઈલ નંબર, સ્ટેટ, ફિમેલ સિલેક્ટ કર્યું છે એ જોઈ લો, ડેટ ઓફ બર્થ જોઈ લો. જનરલ કેટેગરીમાં હશે તો 100 રૂપિયા ભરવાના છે. જો બધું પરફેક્ટ હોય તો કે હા ભાઈ બધું પરફેક્ટ છે તો કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરો. કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરો તો આવી એક નોટિફિકેશન ઉપર આવશે કે ભાઈ એ જોઈ લો. હજી પણ કંઈ ભૂલ હોય તો પછી હવે સુધરશે નહીં. હવે તો કે હવે માની લો કે મેં અહીં સબમિટ કરી દીધું એટલે સીધો મારો કન્ફર્મેશન નંબર જનરેટ થઈ ગયો અને ફોર્મ ભરાઈ ગયો. અહીંયા નામ આવશે, આ કન્ફર્મેશન નંબર 2 વખત ગુજરાતી ઇંગ્લિશમાં એ લખી તમને કહેશે કન્ફર્મેશન નંબર સુરક્ષિત જગ્યાએ નોંધી લો. હવે માની લો કે આ મેં કન્ફર્મ કરી દીધી અને મેં પછી હવે આના પછી નેક્સ્ટ સ્ટેપ ફીનું છે, ફી ભરી દીધી. મને પછી ખબર પડી કે મેં તો ભૂલ કરી. તો ભૂલ કરી હોય તો શું કરવાનું તો પછી તમારે એક એડિશનલ ફરીથી આવી રીતના બીજું ફોર્મ ભરી દેવાનું. તો તમે તો અહીંયા એવો નિયમ છે કે તમે માની લો કે એક કરતાં વધારે અરજી કરો, તમારી જે છેલ્લી અરજી કરેલી હોય ને તમે એ માન્ય ગણાય. એટલે આના પછી માની લો કે હું બીજી નવી અરજી કરું તો મારી જે છેલ્લી છે માન્ય ગણાય. કંઈ ભૂલ થાય તો તમારે ફરીથી એક ફોર્મ ભરી દેવાનું છે. આ કન્ફર્મ થયા પછીની વાત છે, ત્યાં સુધી તમે એડિટ કરી શકો. હવે લાસ્ટ આવ્યું તો કે આની નીચે તો કે અહીંયા પેમેન્ટનો ઓપ્શન આવશે. જો આ પ્રિન્ટ એપ્લિકેશન કરી લેજો.
પ્રિન્ટ કાઢીને તમારા મોબાઈલમાં સેવ કરી લેજો, એટલે કે પ્રિન્ટ મોબાઈલમાં સેવ થઈ જશે. તમને મેલમાં જો કે આવી હશે પણ સેવ એ કરી લેવાની. અહીંયા ચલણની પ્રિન્ટ નથી કાઢી શકો, અથવા તમે ડાયરેક્ટ પે ફીઝ ઓનલાઈન કરી દેવાનું. ઓનલાઈન કરશો એટલે અહીંયા તો કે અહીંયા ફરીથી સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાની આવશે. મુખ્ય સેવિકા સિલેક્ટ કરી લેજો, કેમ કે ત્યાં મલ્ટિપલ બધી એડવર્ટાઇઝમેન્ટ આવશે. તમારો કન્ફર્મેશન નંબર જે હમણાં લાસ્ટમાં આવ્યો તો એને અહીંયા નાખો. અહીંયા તમારો જન્મ તારીખને અહીંયા નાખી દો અને આ કેપ્ચા કોડ અહીંયા નાખી અને તમારે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ ઉપર ક્લિક કરવાનું છે. એટલે સીધું તમારું નામ ને એ બધી વસ્તુ ફરીથી બતાવશે, તમારે કેટલા રૂપિયા ભરવાના છે એ બતાવશે, અને તમારા મોબાઈલમાંથી જે તમે ઘર બેઠા ગૂગલ પે, ફોન પેનો ઉપયોગ કરી અને તમે સીધું ડાયરેક્ટ પેમેન્ટ કરી શકો. આ પેમેન્ટ જેને કરવાનું છે ને જનરલ કેટેગરી માટે જ છે. તો તમે પેમેન્ટ કરશો તો જ તમારી જે અરજી છે માન્ય ગણાશે, બાકી કોઈ પણ કેટેગરીને પેમેન્ટ કરવાનું નથી. એટલે તમે તો તમારા કન્ફર્મેશન નંબર આવી ગયો એટલે એનો મતલબ ફોર્મ તમારું ભરાઈ ગયું. તમારે આ જે સ્ટેપ છે કરવાનું થતું નથી, લાઈક SC, ST, OBC, EWS. હવે તો કે આ આખી ફોર્મ ફિલિંગ પ્રોસેસ થઈ. તો આ એકદમ વ્યવસ્થિત રીતે તમે ઘર બેઠા મોબાઈલમાં ઇઝીલી આરામથી કરી શકો છો. તો જો આશા રાખું કે તમને ભાઈ સમજાઈ ગયું હશે. કંઈ ડાઉટ, ક્વેરી, કંઈ પણ પ્રશ્નો હોય તો તમે અમારી જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ તમે કરી શકો છો, ત્યાં પૂછી શકો છો. અને જો તમે નવા હોય તો આપણું ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો, અહીંયા તમને બધી અપડેટ મળતી રહેશે. અને વાત રહી તૈયારીની, તો આના મુખ્ય સેવિકા માટે આપણે ટોટલ 3 વેરિયન્ટ છે આપણે લોન્ચ કર્યા છે. 3 વેરિયન્ટમાં તો કે તમને અહીંયા મલ્ટિપલ ટાઈપ્સની જે બેન્ચીસ છે 3. હવે આ 3 વેરિયન્ટ કયા છે, એટલે મીન્સ જે આની તૈયારી માટેની 3 બેન્ચીસ છે એના માટે તો કે તમારે લક્ષ્યમ એકેડેમીની જે મેન આપણી સાઇટ છે એની ઉપર જવાનું છે. તમારે લક્ષ્યમ એકેડેમીની મેન સાઇટ ઉપર તમે જાઓ એટલે અહીંયા તો કે અહીંયા પેડ કોર્સિસમાં તમે અહીંયા જુઓ તો કે મુખ્ય સેવિકાની જે 3 બેન્ચ છે એ આપણે લોન્ચ કરી છે. હવે 3 બેન્ચ એટલે કે છે સેમ, પણ ડિફરન્ટ એ છે અહીંયા તો કે તમારે માની લો કે વિથઆઉટ બુક તમારે આ બેન્ચમાં એનરોલ કરવું હોય, એટલે કે જે એટલે કે બુક વગરનો, જેમાં તમને ટેકનિકલ બુક નહીં મળે, બીજી કોઈ બુક નહીં મળે. તો વિથઆઉટ બુકની જે આ બેન્ચ છે એમાં તમારે એનરોલ કરવું હોય તો વિથઆઉટ બુક 2999 છે. તમારે વિથ બુકમાં પણ 2 વેરિયન્ટ છે. વિથ બુકમાં તો કે આમાં પણ તમારા જે 2 વેરિયન્ટ છે. તમારે ઓનલી ટેકનિકલ બુક જોતી હોય તો એના માટે 3499, અને તમારે તો કે ફૂલ સિલેબસ એટલે કે તમારો આખો સિલેબસ કવર થઈ જાય વિથ 5 બુક, એટલે કે તમારી 5 બુક સાથે મળે જે 4999માં છે. તો આવી 3 જે બેન્ચો છે કે જે એકદમ ફ્રેશ કન્ટેન્ટ સાથે એકદમ લાઈવ પ્લસ રેકોર્ડેડ હશે, કે જેમાં તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ એટલે કે એનો મતલબ એ થયો કે તમે લેક્ચર ના જુઓ તો તમે પછીથી રેકોર્ડિંગમાં પણ એ લેક્ચર છે એ જોઈ શકો. અને જે બુક છે એ પણ તમને એકદમ ફ્રેશ કન્ટેન્ટ સાથે મળશે. અત્યારે તાજેતરનો જે કન્ટેન્ટ છે એની સાથે તમને આ બુક મળશે, ટેકનિકલ બુક જે છે તે. અને એની સાથે તમે જો અધર બુક્સ લેવી હોય તો એ પણ તમને ફ્રેશ કન્ટેન્ટ સાથે જ મળશે. એવું નહીં કે ભાઈ 2022માં કે 21માં પહેલાં ભરતી આવી હતી તો આ કન્ટેન્ટ છે એને જ આપણે આવું એ જ બુક આપીએ, એવું નહીં. આપણે તો કે નવી બુક અહીંયા આપશું, ટેકનિકલ જે બુક છે. અને અહીંયા તો ક્યાંય ને ક્યાંય જે પાસ્ટમાં ટેકનિકલ ભરતીઓ છે એમાં વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે, હાલમાં પણ જોડાયેલા છે. બધામાં તો કે સારો પ્રતિસાદ છે, બધાને બુક્સમાં, મટીરિયલમાં, કન્ટેન્ટમાં, બેચમાં તો કે સારામાં સારો પ્રતિસાદ છે. અને ટેકનિકલમાં બધા લોકો જાણે જ છે કે આપણે કયા પ્રકારની તૈયારી કરાવીએ છીએ. તો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય આ 3માંથી કોઈ બી એક બેન્ચમાં તમારે એનરોલ કરાવવું હોય તો એના માટે તમે ડાયરેક્ટ આપણી જે સાઇટ ઉપર જઈને ત્યાંથી કરી શકો એનરોલમેન્ટ, અથવા તમે એપ્લિકેશન થ્રુ પણ એનરોલમેન્ટ કરી શકો. અને જો તમને કંઈ મૂંઝવણ પ્રશ્નો હોય તો એના સોલ્યુશન માટે તમે પહેલાં હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરો અને પછી ત્યાંથી માહિતી મેળવી લો. અને તમને એવું લાગે કે હા ભાઈ હવે એનરોલ કરવું છે તો તમે એનરોલ કરી શકો છો. તો આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે. અને આવા જ ફરી નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.